મારા ગામમાં પાણી નહીં આવે તો હું આત્મવિલોપન કરવાનો છું. મળી જઈશું પણ બેન તો પાણી તો લાવીને જઈશું ઘરમાં. પંચાયતમાં મેં 5 વર્ષ કાલ લખ્યા છે, લોકો ધમકી આપે આવે આજે હે કે પાણી નહીં આપીએ તમારા ગામની અંદર, એટલે હું કહેવા માંગે છે? ભાઈ આ અમારો પ્રશ્ન છે. અમે સાહેબ ડીઝલ લાવો. એમને પણ સાબુ વાળું ને ગામનું જે ગંદુ પાણી ગટરનું હોય છે એ જ પીવે છે ને અમે આટલા બધા હવે કેમ હવડા એકદમ બધા ઉત્સાહિત થઈ ગયા છે કે ના અમારે જોઈએ કેમ કે પાણી એટલું બધું ગંદુ છે, પાણી વગર રહી શકાય. એક દિવસ ના રહે તો 1 મહિનાની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ? તારે અમારે પાણી પીવાનું આજે લોકો ધમકી આપી જાય, ધંધો નહીં કરવા દો, આ નહીં કરવા દો. ભાઈ ડીઝલ છાંટવાનું સાહેબ સાહેબ મારું કામ છે સાહેબ. ડીઝલ છાંટવાનું કારણ ભાઈ ડીઝલ છાંટવાનું કારણ ગામમાં એવું સમજો કે કઈ ટાઈમથી પાણી છે નહીં. હાલ અમને અમારા ગામની અંદર પાણી જે બી છે એ તળાવની અંદર જે પાણી ઉતરેલું છે અમારા બોરમાં આવે એ બોરનું પાણી અમે પીએ છીએ. અમારા ગામમાં જો અમારા ઘરના મહેમાન બી આવતા હોય ને, અમારા ગામના જો મહેમાન બી આવતા હોય ને એ મહેમાન બી ઘરેથી પાણી લઈને આવે છે. અમે પોતાના ખર્ચે લાઈન રાખીએ છીએ, બધું કરીએ છીએ. અમને ખાલી આ પંચિંગ બી થઈ ગયું છે, ખાલી હોલ ડ્રિલિંગ કરવાનું છે, મશીન બી લાવ્યા છે. લોકોના કહેવાથી ને કરવાથી લોકો ડ્રિલિંગ કરવા દેતા નથી. એ લોકો વેંગણીના સરપંચ શ્રી આવેલા હતા. મેં એમને પણ રજૂઆત કરી, એમની વાત સાંભળી. મેં કહ્યું કે પાણી પુરવઠાને પણ મેં એમની સાથે વાત કરી, જાહેરમાં સ્પીકર ચાલુ કરીને વાત કરી, જીઆઈડીસી જોડે પણ વાત કરી. હું સરકારમાં છું, હું સરકારનો ધારાસભ્ય છું. મારથી વગર મંજૂરીથી રોડ ક્રોસ નીચે થાય ના, મારથી કોઈ પંચર થાય ના. જીઆઈડીસીની લાઈન હતી. મેં એમને ખાતરી આપી હતી કે 1 મહિનાની અંદર હું તમને પાણી ચોક્કસ અપાવી દઈશ.